ભીખાજી ઠાકોરના સમર્થકોની ભીડ એ કમલમ મોડાસા ખાતે જે કમલમ છે અરવલ્લી જિલ્લાનું ત્યાં ભીડ ઉતરી ગઈ હતી। તેમના કાર્યકર્તાઓ સમર્થકો હજારોની સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને તેમની એક જ વાત હતી કે ભાઈ અમારા ભીખાજી ઠાકોરને ટિકિટ આપો, ભીખાજી ઠાકોરને ટિકિટ આપો। અને જોકે ત્યારબાદ ભીખાજી ઠાકોરને સમજાવવાનો પણ પ્રયત્ન એ શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટીમાં કરવામાં આવ્યો હતો। ભીખાજી ઠાકોર વાત પણ માની ગયા હતા। આખરે ત્યાંથી આખું જે કમલમ કાર્યાલય છે એને ખાલી પણ કરી દેવામાં આવ્યું। કાર્યકર્તાઓ ફરી ક્યાંક પોતાના મનનો અવાજ યશ ઉપાધ્યાય મારી સાથે હાલ જોડાયા છે, જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસ સ્થાનથી જોડાયા છે। યશ, દ્રશ્યો બતાવો, કોણ કોણ ત્યાં આવ્યું છે, કોના કોના વાહનો પડ્યા છે અને છેલ્લા કેટલા સમયથી આ મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે યશ ઉપાધ્યાય? અને છેલ્લા કેટલા સમયથી આ કિશન સવારે વહેલી સવારે 10:30 વાગ્યાના હર્ષ સંઘવી જે ગૃહપ્રધાન છે તે હિંમતનગર પહોંચ્યા હતા। જે સદસ્ય નિવાસ સ્થાન છે જિલ્લા પંચાયત પ્રમુખનું નિવાસ સ્થાન આપણે બતાવવા માંગીશ। અહીંયા જે ગૃહમંત્રી છે, ગૃહમંત્રી હર્ષ સંઘવીની ગાડી પડી, સાથે અહીંયા જે ગાડી બીજી જે ભીખાજી ઠાકોરની છે તે પણ આપણે બતાવવા માંગીશ। 8003 નંબરની આ ગાડી છે જે ભીખાજી ઠાકોરની છે, જે પૂર્વ ઉમેદવાર હતા। ત્યારબાદ શોભનાબેન બારૈયા છે, તેમને ટિકિટ આપવામાં આવી હતી। છેલ્લા કન્ટિન્યુઅસ 4 કલાકથી આ બેઠકનો દોર છે યથાવત છે। બંને જે બેઠક છે ચાલી રહી છે, ક્યાંક હર્ષ સંઘવીને ડેમેજ કંટ્રોલ કરવા માટે જ અહીંયા મોકલ્યા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। સવારથી જ વાત ચાલુ છે। કેટલાક ઉમેદવારોને 1 બાય 1 ફોન કરીને જે નેતાઓ છે તેમને બોલાવવામાં આવે છે। વહેલી સવારે જ કૌશલ્યા કુંવરબા, રેખાબા ઝાલા તેમજ અન્ય જે આગેવાનો છે અહીંયા આગળ હર્ષ સંઘવી સાથે મુલાકાત કરીને નીકળ્યા હતા। અત્યારે હાલ આ ભારતીબેન મહેન્દ્રભાઈ પટેલ જો સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ છે તેમના નિવાસસ્થાનની અંદર આ બેઠકનો દોર છે તે યથાવત જોવા મળી રહ્યો છે। અંદરના દ્રશ્યો છે બતાવવા માંગીશ। જે બંધ બારણે જે બેઠક છે હજુ પણ યથાવત છે, પરંતુ કહી શકાય કે કઈ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે કે ઉમેદવારનો જે વિરોધ છે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો। જ્યારથી હોળીથી ઉમેદવાર જાહેર થયા ત્યારબાદ ભાજપમાં હોળી છે તે જોવા મળી રહી છે। અરવલ્લી હોય કે સાબરકાંઠા હોય, મોટા પ્રમાણમાં જે વિરોધ છે વિરોધ હાલ લોકોમાં જોવા મળી રહ્યો હતો। ત્યારબાદ હર્ષ સંઘવીને સીધા જ અહીંયા મોકલવામાં આવ્યા છે, ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। જી કિશન, ભીખાજી ઠાકોર એને બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા, શું ભીખાજીને સમજાવવામાં આવ્યા છે? શું તમારા સૂત્રો શું કહી રહ્યા છે? અને ભીખાજી એ હજુ અંદર છે કે ત્યાંથી નીકળી ગયા છે? જે ચોક્કસથી કિશન, ભીખાજી પણ અહીંયા છેલ્લા 1.5 કલાકથી હાજર છે। તેમની સાથે પણ બેઠકમાં ચર્ચા ચાલી રહી છે। તેમની સાથે ભીખુસિંહ પરમાર જેઓ રાજ્ય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી છે તેઓ પણ અહીંયા તેમની સાથે હાજર છે। સાથે પ્રિન્સી બરંડા પણ અરવલ્લી તેમની સાથે આવ્યા હતા। તે તમામની જે અંદર ચર્ચાઓ છે, અરવલ્લી જિલ્લાના નેતાઓ છે તે પણ અહીંયા નેતૃત્વ પહોંચી ચૂક્યું છે, કારણ કે ભીખુસિંહ પરમાર છે રાજ્ય કક્ષાના મંત્રી છે, એટલે કે ત્યાં આગળ તેમની સાથે રાખીને ભીખાજી ઠાકોરને સમજાવવાની વાત ચાલતી હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। પરંતુ હાલ અંદર કયા પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે તે કહેવું ભારે છે, પરંતુ ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવા માટે જ હર્ષ સંઘવી અહીંયા આવ્યા છે। એટલે 1 to 1 દરેક નેતાઓને બોલાવી રહ્યા છે, દરેક સાથે ચર્ચા કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક મનદુખ હોય તો તે દૂર કરવાની વાત છે, પરંતુ ભીખાજી પણ 1.5 કલાકથી અહીંયા આગળ આવ્યા છે। તેમની સાથે શું ચર્ચાઓ થાય છે, કઈ રીતે સમજાવવામાં આવે છે કે કેમ તે શું થશે આગળ છે, તો હર્ષ સંઘવીને બહાર આવ્યા પછી જો નિવેદન આપે તો જ માલુમ પડી શકે તેમ છે। પરંતુ હાલ તો ડેમેજ કંટ્રોલની જે સ્થિતિ છે તે જાળવવા માટે તેઓ આવ્યા છે। જી યસ ઉપાધ્યાય, શોભના બારૈયા કે મહેન્દ્રસિંહ બારૈયા બેઠકમાં છે ખરા? એ આમંત્રિત છે, એમને બોલાવવામાં આવ્યા છે ખરા? આવી શકે છે ખરા બેઠકમાં? જી ચોક્કસ કિશન, હાલ પૂરતું તેઓ કહી શકવું ભારે છે, તેમને બોલાવવામાં આવ્યા છે કે કેમ, પરંતુ તેઓ પ્રચારમાં છે તેવી વાત તો ચાલી રહી હતી। તેઓ મધ્યસ્થ કાર્યાલય આજે તેમનું સ્વાગત કાર્યક્રમ યોજવાનો હતો તેવી પણ ચર્ચાઓ આવી હતી, પરંતુ આજે સવારથી જ જે હર્ષ સંઘવી અહીંયા આવ્યા ત્યારબાદ ઉમેદવારનો સ્વાગત કાર્યક્રમ છે તે કેન્સલ રાખવામાં આવ્યું છે। પરંતુ હાલ જે અહીંયા આગળ તેમને બોલાવવામાં આવ્યા કેમ કે એક મોટો પ્રશ્ન છે, પરંતુ અહીંયા સુધી કોઈ ચર્ચાઓ એવી ચાલી નહીં કે એમને અહીંયા બોલાવે કે કેમ, કે તેઓ પ્રચારમાં છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। તેમની સાથે ટેલિફોનિક વાત કરતાં પણ તે પ્રચારમાં છે તેવું જાણવા મળ્યું હતું। એટલે તો અહીંયા આવશે કે કેમ તે તો હવે સમય જ બતાવશે, પરંતુ હજી સુધી તેઓ અહીંયા આગળ આવ્યા નથી। તેમની સાથે ચર્ચાઓ થઈ કે કેમ, કે હર્ષ સંઘવી પોતે અહીંયા છે, ટેલિફોનિક ચર્ચા થઈ કે શું, પરંતુ ભીખાજી ઠાકોર અહીંયા છે તો કદાચ તેઓ આવી પણ શકે તેવી પણ ચર્ચાઓ હાલ તો ચાલી રહી છે। જી કિશન, યસ ઉપાધ્યાય, શું લાગે છે, તમે ત્યાં રિપોર્ટિંગ કરો છો, ત્યાંના રાજકારણને ખૂબ સારી રીતે જાણો છો, શું લાગે છે આ બેઠક એ ડેમેજ કંટ્રોલનો ભાગ છે કે પછી ઉમેદવારને લઈને કઈ નવા જૂની થઈ શકે છે? જી ચોક્કસથી કિશન, કહી શકાય કે અંદર જે નેતાઓને બોલાવવામાં આવે છે, મહિલા આગેવાનો છે તેમને પણ બોલાવવામાં આવ્યા છે, તો શું કારણ હોઈ શકે, પરંતુ અંદર દ્રશ્યો છે ફરીવાર આપણે બતાવવા માંગીશ। અંદર હલચલ છે કોઈ પણ પ્રકારના દેખાવા મળી રહી નથી, પરંતુ
ક્યાંક શીર્ષ નેતૃત્વ છે અંદર ચર્ચાઓ ચાલી રહી છે તે પ્રમાણે વાતો ચાલી રહી છે કે અહીંયા જે કેટલાક 4 દિવસથી જે વાતાવરણ સમગ્ર ગુજરાતમાં ભાજપના ઇતિહાસમાં પ્રથમવાર જેવો વિરોધ છે જોવા મળી રહ્યો છે. ફરીવાર જે ગાડીઓના દ્રશ્યો છે બતાવવા માંગીશ. ફરી એકવાર જે સિક્યુરિટી છે અહીંયા આવી પહોંચી છે અને છેક સુધી જે ગાડીઓની લાઈનો છે દેખવા મળી રહી છે કે મોટા મોટા નેતાઓ આગેવાનો પણ અહીંયા આગળ પહોંચી ચૂકેલા છે. તેમની સાથે શું ચર્ચા ચાલી રહી છે હાલ તે કહેવું મુશ્કેલ છે, પરંતુ ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવાની જે વાત છે તે હર્ષ સંઘવીને કમાન આપવામાં આવી છે. તેઓ પણ અહીંયા આગળ આવે છે. CR પાટીલની વાત હતી, પણ તેઓ સમાચાર સવારે આવ્યા હતા, પરંતુ તેઓ હજુ સુધી અહીંયા આગળ આવ્યા નથી. પણ કયા પ્રકારનું ડેમેજ કંટ્રોલ રોકી શકાય, કયા નેતાઓ સાથે વાતચીત ચાલે છે, શું કયા મુદ્દા પર વાત ચાલશે, કઈ રીતે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તે બહુ કહેવું બહુ ભારે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભિલોડા હોય, મેઘરજ હોય, બાયડ હોય, હિંમતનગર હોય, દરેક જગ્યાએ જે સમાજના આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, કેટલાક નેતાઓ છે, તેમનો વિરોધ છે અંદર ખાનગી જોવા મળ્યો છે. તેમને પણ અહીંયા બોલાવવામાં આવ્યા હતા, કારણ કે જે તે ઉમેદવારોના નામ જે ચર્ચામાં ચાલતા હતા તેમને ટિકિટ આપવામાં નથી આવી. યસ ઉપાધ્યાય, અપક્ષ ધારાસભ્ય અને ભાજપને ટેકો આપનાર અને જેમનું નામ પણ લોકસભામાં ચર્ચામાં હતું, ધવલસિંહ ઝાલા ત્યાં દેખાયા છે ખરા? બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ મળ્યા છે ત્યાં, તમને જોવા મળ્યા છે? ત્યાં તમને જોવા મળ્યા છે? વાત કરવામાં આવે તો ઘણા બધા નેતાઓ અરવલ્લીના આવી ચૂક્યા છે, પરંતુ ધવલસિંહ ઝાલા છે તેઓ હજી સુધી અહીંયા આવ્યા નથી અને તેમની સાથે કોઈ વાત થઈ નથી, પરંતુ હજી આવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે, કારણ કે દરેક નેતાઓને બોલાવવામાં આવી રહ્યા છે. ધવલસિંહ ઝાલા પણ અહીંયા આગળ પહોંચે તેવી વાત ચાલી રહી છે. થોડી જ વારમાં ધવલસિંહ ઝાલા આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે અને તેમની સાથે ચર્ચાઓ છે તે પણ જોરશોરથી ચાલી રહી છે. અંદર કેટલાક નેતાઓ છે હાલ તે પણ હમણાં અંદર ગયા છે, પરંતુ કઈ ચર્ચાઓ ચાલી રહી છે, શું છે શું નહીં તે અત્યારે કેવું ભારે છે. જી કિશન. યસ ઉપાધ્યાય, જે વાત ત્યાં પકડાવવામાં આવી, જે વાતને લઈને સંગઠનના કાર્યકર્તાઓ નારાજ હતા, ભીખાજી પણ નારાજ જોવા મળ્યા કે 6-7 મહિના પહેલા કોંગ્રેસમાંથી આવેલાને ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ મળી છે એટલે મને વાંધો છે, મને બદલ્યો છે એનો મને વાંધો નથી, પરંતુ કોંગ્રેસમાંથી આવેલાને શું સંગઠનમાં પણ આ સૂર જોવા મળ્યો હતો કે ભાઈ અમે વર્ષોથી ભાજપમાં છીએ અને અમને ટિકિટ નહીં? આ સૂર સંગઠનમાં હતો એટલે સંગઠનના લોકોને ત્યાં બોલાવવામાં આવ્યા છે.